નમસ્કાર ખેડૂત મિત્રો, શેર બજાર ભાવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ પ્લેટફોર્મ પરથી તમને જોવા મળશે ગુજરાતના તમામ એપીએમસી એટલે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના 100% સાચા ભાવ। આ ચેનલની અંદર જે ખેડૂત મિત્ર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો જોઈએ આજના તાજા બજાર ભાવ। ખેડૂત મિત્રો, અમરેલી કપાસની અંદર છેલ્લા 15 દિવસ એટલે કે પખવાડિયામાં કેવી વધઘટ જોવા મળી, તેજી હતી, મંદી હતી કે ભાવ સ્થિર રહ્યા હતા, તેની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો શરૂઆત કરીએ 3 જુલાઈ 2026 કે જેમાં કપાસનો ભાવ નીચા ભાવ તરીકે 1090 અને ઊંચો ભાવ 1930 જોવા મળ્યો હતો। એટલે કે એની સરેરાશ એવરેજ જોઈએ તો 1835 ની આજુબાજુ આપણને જોવા મળે છે। ત્યાર પછી 4 જુલાઈ 2026 કે જ્યારે કપાસનો નીચો ભાવ છે એ 930 અને ઊંચો ભાવ 1930 જોવા મળ્યો હતો। એટલે કે 1830 ની સરેરાશ ભાવ જોવા મળે છે। મીડિયમ કપાસથી લઈ અને ક્વોલિટી કપાસ સુધીમાં મોટા ભાગના કપાસ 1830 ની આજુબાજુ ગયા હતા। 7 જુલાઈ 2026 ની વાત કરીએ તો 940 નીચો ભાવ અને ઊંચો ભાવ 1890 બોલાયો હતો, જેમાં સરેરાશ એવરેજ જોઈએ તો સરેરાશ ભાવ 1805 જોવા મળે છે। આ ઉપરાંત 9 જુલાઈની વાત કરીએ તો કપાસનો ભાવ છે 1110 થી 1915 જોવા મળ્યો હતો અને સરેરાશ ભાવ એટલે કે એની એવરેજ છે 1820 ની આજુબાજુ જોવા મળે છે। 10 જુલાઈ 2026 ની વાત કરીએ તો નીચો ભાવ 1070 અને ઊંચો ભાવ 1900 બોલાયો હતો, જેમાં આપણે સરેરાશ ભાવની વાત કરીએ તો 1805 જોવા મળે છે। 11 જુલાઈની વાત કરીએ તો કપાસનો નીચો ભાવ 1020 અને ઊંચો ભાવ 1915 બોલાયો હતો, એટલે કે એની સરેરાશ એવરેજ 1835 ની જોવા મળે છે। 14 જુલાઈની વાત કરીએ તો 940 થી 1940 નો ભાવ બોલાયો હતો અને એની સરેરાશ એવરેજની વાત કરીએ તો 1840 આસપાસ જોવા મળે છે। 15 જુલાઈ 2026 ની વાત કરીએ તો 900 નીચો ભાવ તરીકે અને ઊંચા ભાવ તરીકે 1960 જોવા મળ્યો હતો, એટલે કે 1855 ની એવરેજ જોવા મળે છે। ખેડૂત મિત્રો, અહીંયા આપણે જોઈએ તો છેલ્લા 15 દિવસની અંદર અમરેલી માર્કેટ યાર્ડની અંદર જે કપાસ જોવા મળ્યો છે એ 1800 થી લઈ અને 1855 થી 60 રૂપિયા એટલે કે 50 થી 60 રૂપિયા કે 55 રૂપિયાની આજુબાજુ વધઘટ જોવા મળી છે। ભાવ વધઘટ બહુ વધારે થયા નથી, એટલે કે મોટા ભાગે છે ભાવ સ્થિર જોવા મળ્યા હતા। ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી મળીએ આવા જ વિડીયો સાથે, આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય કિસાન।